તમે જોયું છે ક્યારે કે તમારી આજુબાજુ નાના છોકરા હોય તે હંમેશા ફોન ઉપર જ રહ્યા કરે છે. તેઓ જમતા હોય, ખાતા હોય, સૂતા હોય, ગેમ રમતા હોય, મમ્મી પપ્પાને હેરાન કરતા હોય, પણ એ લોકો કન્ટિન્યુઅસ ફોન પર જ હોય. મમ્મીએ હેરાન કરે એટલે ફોન આપી દે, પપ્પાને સૂવું છે ફોન આપી દે, ભણતો નથી અચ્છા કાંઈ નહીં 5 મિનિટ વિડીયો જોઈ લે પછી ભણશે. આ બધું 21મી સદીનું વરદાન એટલે કે ફોન હવે 21મી સદીના છોકરાઓ માટે એક શ્રાપ બની ગયો છે. શ્રાપ કેવી રીતે બની ગયો છે? તો અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે તેમાં 16 વર્ષની એક નાની છોકરી જેના પેરેન્ટ્સે તે ફોન ન વાપરે એના માટે તેની આજુબાજુ 4 ચોકીદાર એટલે કે બાઉન્સર્સ રાખ્યા છે. બાઉન્સર્સ એના માટે હોય કે તમારી દીકરી હોય તેને તમે પ્રોટેક્ટ કરે, પણ ચોકીદાર એટલે કે તેના પર નજર રાખવા માટે તેના 4 બાઉન્સર્સ રાખ્યા છે. હવે આ કિસ્સો ચોંકાવનારો સામે એટલે આવ્યો છે કે આખો દિવસ એમની જે આ છોકરી છે તે ફોન લઈને બેઠી હોય છે. આખો દિવસ ફોન લેવાના કારણે તેની માનસિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તે એટલી બધી વોયલન્ટ બની ગઈ છે કે તેની આજુબાજુ જો તેની પાસેથી ફોન લઈ લેવામાં આવે તો તેની આજુબાજુ ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન આ બધી જ વસ્તુ તોડી નાખે છે, અપશબ્દો બોલે છે, તેના પેરેન્ટ્સ પર હાથ ઉપાડે છે. આવી પણ કિસ્સાઓ સામે આવ્યા છે. હવે સાયકેટ્રિસ્ટ સાથે વાત કરતાં તેના પેરેન્ટ્સે એવું જણાવ્યું કે 2019 કોરોના પછી આવા કેસીસ ઘણા બધા સામે આવ્યા છે અને તેનું મેઇન રીઝન છે કે બાળકો કન્ટિન્યુઅસ ફોન ઉપર જોયા કરે, 18+ કન્ટેન્ટ જોવે અને તેના કારણે તેમના મગજ ઉપર ખરાબ અસર થાય. માત્ર અમદાવાદમાં જ નહીં પણ સુરત, વડોદરા, મુંબઈ અને દેશના ઘણા બધા વિસ્તારો, ઇવન વિદેશમાંથી પણ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે કે કન્ટિન્યુ બાળકો અને યંગસ્ટર્સ આ ફોનના કારણે આવી મેન્ટલ સ્થિતિમાં પહોંચે છે. હવે આનું રીઝન શું છે કે સરકારે કોઈ પણ પ્રકારની એલિગેશન્સ નથી લગાવ્યા કે બાળકોએ ફોન યુઝ કરવા જોઈએ, ન કરવા જોઈએ. અને પેરેન્ટ્સ પોતાના દરેક પેરેન્ટ્સની જિમ્મેદારી તેમના બાળકો હોય છે કે તેમના બાળકોને સાચવે. પણ શું આ કિસ્સા પરથી એવું પણ લાગે છે કે તેમના પેરેન્ટ્સ પોતાની જવાબદારીથી હાથ ધોવા માગે છે, હાથ ખંખેરવા માગે છે કે સરકારે કોઈ પણ પ્રકારના રેગ્યુલેશન્સ નથી રાખ્યા કે બાળકોએ ફોન કઈ એજ પછી યુઝ કરવો જોઈએ, કયા પ્રકારનું કન્ટેન્ટ જોવું જોઈએ, કયા પ્રકારનું ન જોવું જોઈએ. તમને ખબર છે દુનિયામાં એવા પણ દેશ છે જે દેશમાં બાળકો પર ફોન અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેઓ ફોન અમુક ઉંમર પછી જ જોઈ શકે. ભારતમાં આ પ્રકારના કોઈ પણ પ્રકારના એલિગેશન્સ બાળકો પર લગાવવામાં આવ્યા નથી. મને શું લાગે છે કે આ જે કિસ્સો બન્યો અમદાવાદમાં અને આપણે આજુબાજુ પણ આપણે જોઈ શકીએ છીએ, એટલો ગંભીર કિસ્સો આપણે રોજ જોઈએ છીએ પણ તેના પર એક્શન હમણાં નથી લેતા, પણ ભવિષ્યમાં ખૂબ જ મોટી બીમારી અને મેન્ટલ ઇસ્યુ બની શકે છે. તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે આમાં વાંક કોનો છે, સરકારનો, પેરેન્ટ્સનો કે પછી બીજા કોઈનો.